મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? ઈસુ સાથે ચાલો છો ને? આજના સવારના સમયે તમે કેટલો સમય પ્રાર્થના કરી? તમે કેટલો સમય વચનનું મનન કર્યું? તમારે વહેલા ઉઠવું જોઈએ જ્યારે અંધારું જ હોય. પ્રભુને પહેલા ઘૂંટણીએ પડો અને વચનોને વાંચો. બાઇબલનું મનન કરો અને તમારે પ્રાર્થના કરવી જોઈએ. તમે આખો દિવસ મારી સાથે રહો અને મને દોરી જાઓ. તમારે મારી સાથે ચાલવું જોઈએ. મારો હાથ પકડીને મને દોરી જાઓ. મને ખબર નથી હું કઈ લાલચમાં, સમસ્યામાં, મુશ્કેલીનો સામનો કરવાનો છું. તમે જાણો છો. આવી રીતે પ્રાર્થના કરો. મારા દરેક સંબંધીઓને તમે આશીર્વાદ આપો પ્રભુ, એમ પ્રાર્થના કરો. મારી સાથે અને મારી નીચે કામ કરનારા લોકો, મારી સાથે જોડાયેલા લોકો, રસ્તા પરના લોકો, દરેક માટે પ્રાર્થના કરો. ઈશુ આ જ ઈચ્છે છે, મારા દેશને આશીર્વાદ આપો. આપણા દેશના નેતાઓને આશીર્વાદ આપો. તેમનો આપણા દેશ માટે ઉપયોગ કરો. તેમને એક સારું હૃદય આપો અને દરેક સ્વાર્થને દૂર કરો. પૈસાની લાલચ દૂર કરો. ભ્રષ્ટાચારમાં સંડોયા વિના દેશનું ભલું કરવા માટે તેમને એક સારું હૃદય તમે આપો. જો આપણે આ રીતે પ્રાર્થના કરીએ, શું 1000 લોકો આ રીતે પ્રાર્થના કરે તો પરિવર્તન આવશે નહીં? પ્રાર્થના કરો. ઠીક છે, આજે પ્રભુ શું કહે છે શું તમે જાણો છો? માથી 6 અધ્યાય તેના 8મા વચનમાં ઈશુ કહે છે, તમારા ઈશ્વર પિતાને ખબર છે કે તમને કઈ કઈ વસ્તુઓની જરૂર છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, કોને કરીએ છીએ? પિતાને કરીએ છીએ. તે બ્રહ્માંડના પરમેશ્વર છે. ઈશુના નામમાં આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ. મારા નામે તમે પિતાને પ્રાર્થના કરો, આમ ઈશુ કહે છે. આપણે ઈશુના નામમાં હે પિતા, એમ આપણે પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે આપણે આ રીતે પ્રાર્થના કરીએ છીએ, તે બધું જાણે છે. તમે પ્રાર્થના શરૂ કરો તે પહેલા તમે શું પ્રાર્થના કરવાના છો તે જાણે છે. તમને શું જોઈએ છે તે પણ તે જાણે છે. શું તે બધું જાણતા નથી? મારે શા માટે પ્રાર્થના કરવી જોઈએ? કેટલાક બળવાખોર લોકો આવી રીતે કહેતા હોય છે. આપણે આમ ન કહેવું જોઈએ. જો તમે એની આગળ પાછળના વચન વાંચો, ઈશુએ પ્રાર્થના કરી હતી. તમારે પણ પ્રાર્થના કરવી જોઈએ, એમ પ્રભુ કહે છે. તે બધું જ જાણે છે, છતાં પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ. તે જ પરમેશ્વરની અપેક્ષા છે. તમારે એમ ન કહેવું જોઈએ કે હે પ્રભુ, મારા જીવનમાં જે મુશ્કેલી આવશે તે તમે જાણતા નથી. તમે બધું જ જાણો છો. તમે બધું જ જોઈ શકો છો. તમે જાણો છો મને શું જોઈએ છે. તમે મારી સમસ્યાઓને જાણો છો. તે છતાં ઈશુ, હું તમારા પિતાની આગળ જાઉં છું, જેમ તમારી પાસે આવ્યો. મને મદદ કરો, મારા માટે ચમત્કાર કરો. હૃદય ખોલીને તમારે બોલવું જોઈએ, એ પ્રભુની અપેક્ષા છે. શું પિતાને ખબર નથી કે બાળકને શું જોઈએ છે? એક પિતા જે ઘરે હોય છે, શું તે જાણતા નથી બાળકને યુનિફોર્મ જોઈએ છે, બૂટ જોઈએ છે? તે બધું જાણે છે. શું તેને ખબર નથી પરિવારની વ્યવસ્થા કરવી પડશે? જાણ્યા છતાં બાળક આવીને કહેશે, પિતા યુનિફોર્મ મને ખરીદી આપો, મારા માટે તમે બૂટ ખરીદી આપો. જ્યારે બાળક કહેશે, પિતા ખુશ થઈ જશે. મને ખબર છે તમે જતા રહો, તે આવું નહીં કહેશે. પ્રભુ સાથે પણ એવું જ છે. મને ખબર છે તમને શું જોઈએ છે. હું તમારી સમસ્યાઓ જાણું છું. મેં બધું જાણ્યું છે, પરંતુ છતાં તમે માંગવું જોઈએ. તમે વિશ્વાસથી માંગો. આ જગ્યાએ ઈશુ આપણને એ શીખવી રહ્યા છે. ભલે પરમેશ્વર તે બધું જ જાણે છે, તેઓ આપણું મોં ખોલીને પૂછવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમ આપણે તેમને માંગીએ છીએ, તે પિતાની જેમ આનંદથી જવાબ આપશે. પિતાજી બધું જ જાણે છે. જુઓ, મેં તમારા માટે તે તૈયાર કર્યું છે. હું તમારી પાસે આવવાની અને મને માંગવાની રાહ જોઈ રહ્યો હતો. મને ખબર છે એવી રીતે પરમેશ્વર કહેશે, હું તમારા માટે તે કરીશ. પરમેશ્વર એક સારા પિતા છે, જે કોઈ જગ્યાએ બેસે છે અને આપણને બિલકુલ જાણતા નથી, અને આપણને અહીં ત્યાં આવવા માટે કંઈ એવા પ્રભુ નથી. તે આપણી નજીક છે. તે આપણને જોઈ રહ્યા છે. હું બધું જાણું છું. તેમ છતાં તમે મને કહો, એમ પ્રભુ ઈચ્છે છે. જો તમે માંગશો તો હું તમને આપીશ. તેથી પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, તમે જાણો છો, પણ તેમ છતાં હું તમને પિતાની જેમ માંગુ છું. પ્રભુ, તમે મને પૂછવાની સૂચના આપી છે. હું વિશ્વાસથી માંગીશ. આ કહીને જુઓ, એક ચમત્કાર તરત જ થશે. તમારે દલીલબાજી ન કરવી જોઈએ. શું તે જાણતા નથી? ઠીક છે, તમારી જાતને નમ્ર કરો. આજે જ તમે પ્રભુને કહો કે હે પ્રભુ, હે ઈશુ, હે પિતા, તમે બધું જ જાણો છો. તમે જાણો છો મને હમણાં શું જોઈએ છે. પણ ઈશુના નામમાં હું તમને મારી વિનંતી કરી રહ્યો છું. આ બાબતમાં આજે મારા માટે એક ચમત્કાર કરો. મારી જરૂરિયાતો પૂરી કરો અને આ બાબતની અંદર મારા માટે એક ચમત્કાર કરો. હું વિશ્વાસની સાથે માંગી રહ્યો છું. ઈશુના નામમાં. આમેન, આમેન.